જંબુસર તાલુકાના ડાભા મહાપ્રભુજી બેઠક પાસે હિંમતભાઈ સોલંકીના અખાડે ખોડિયાર માતાજી મંદિર ખાતે વખતો વખત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અંતર્ગત ખોડિયાર માતા પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ સાથે પંચકુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ ભક્તિમય માહોલ જામ્યો હતો। સવારે ઘનશ્યામભાઈ ત્રિવેદીના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિનો પ્રારંભ કરાયો હતો અને સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું। યજ્ઞ પૂજા વિધિમાં 7 જોડાઓએ યજ્ઞ પૂજા વિધિનો લાભ લીધો હતો અને માતાજીની સ્તુતિ સાથે મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી। ત્યારબાદ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હિંમતભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ સોલંકી, જીતેન્દ્રભાઈ સોલંકી, ડોક્ટર તળજાભાઈ, કમલેશભાઈ, પંકજભાઈ, સંજયભાઈ સહિત મોટી સંખ્યામાં માય ભક્ત ભાઈઓ બહેનો હાજર રહી યજ્ઞ પૂજા વિધિ મહાપ્રસાદનો લાભ લીધો હતો। પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન રાખેલું હતું અને પંચકુંડી યજ્ઞ પણ રાખેલો હતો। જે પંચકુંડી યજ્ઞ સવારે 10 થી 5:30 સુધી હતું અને નારિયેળ હોમવાનો ટાઈમ 6 વાગ્યાનો હતો। હવે બધું જ આપણે સારી રીતે હવન ભવન બધું પતી ગયું છે અને ભાવિ ભક્તો પણ મોટી સંખ્યામાં આવેલા હતા અને 6:30 વાગે આપણે મહાપ્રસાદીનું આયોજન પણ રાખેલું હતું। જય માતા।